તો સુરતના પલસાણાના માખીગા ગામમાં બની આગની ઘટના। શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં આગ લાગી અને કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ચપેટમાં આવી ગયું હતું। ત્યારે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। કેમિકલ કંપની હોવાથી આગ વધુ વિકરાળ બની રહી છે। ત્યારે બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતના ફાયરની ટીમોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે અને કેમિકલ ફેક્ટરી હોવાના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો 10થી વધુ ફાયર ફાઇટર સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે આગ કેટલી વિકરાળ લાગેલી છે। આગની જે જ્વાળાઓ છે તે ઊંચે સુધી જઈ રહી છે અને જેનાથી લોકો, આજુબાજુના જે લોકો છે તે ભયભીત થઈ ઉઠ્યા છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। जी पलसाणा में ग्लोबल पार्क में एक बालाजी केमिकल्स कंपनी में आगनो बनाव बनेल है। 10:30 आसपास कॉल मळेल हतो बारडोली फायर ब्रिगेड ने तथा ईआरसी फायर ब्रिगेड ने। तात्कालिक धोरणे बारडोली टीम, ईआरसी टीम तथा आजूबाजू नोटिफाइड एरिया टीम मळीने बधी हाल स्थळ पर गाड़ीओ આવી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલુ છે। કેમિકલની કંપની છે એટલે અત્યારે હાલ ફોર્મનો મારો ચાલુ છે અને થોડીક ફોર્મ મારીને અમે કંટ્રોલ મેળવવાનો પ્રક્રિયા કરી રહ્યા છીએ। સુરત જિલ્લામાં વધુ એક વિકરાળ આગની ઘટના સામે આવી છે। આ ઘટના પલસાણા જીઆઈડીસીના માખીંગા વિસ્તારમાં બનવા પામી છે। દ્રશ્યો જે બતાવી રહ્યો છું જોઈ શકાય છે જે માખીંગા ગામની અંદર જે કેમિકલ શ્રી બાલાજી કેમિકલ્સ નામની જે ફેક્ટરી આવી છે તેની અંદર આ હાલ પણ આગ દેખાઈ આવે છે દ્રશ્યોમાં। જે રીતે પ્રથમ એક જે કેમિકલ ભરેલું બેલર હતું તેમાં આગ લાગી હતી, ત્યારબાદ આ આગ છે તે સમગ્ર કંપનીમાં પ્રસરી હતી કારણ કે એક બાદ એક છે તે કેમિકલ જ્વલનશીલ હોવાના કારણે આગ ખૂબ જ વિકરાળ બની હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે કેમિકલ ભરેલું ટેન્કર હતું તે પણ આગની ચપેટમાં આવી ચૂક્યું છે અને આગ ને કારણે આ બળીને ખાક થઈ જવા પામ્યું છે। 10 જેટલા ફાયર ફાઇટરની ટીમ હાલ ઘટના સ્થળ પર મોજૂદ છે। ખાસ કરીને ચારે તરફથી દિવાલ હોવાના કારણે ફાયર ફાઇટિંગ કરવામાં ખૂબ જ ફાયર ફાઇટરને અગવડ પડી હોય તેના કારણે જેસીબીની મદદથી આ દિવાલ તોડવામાં આવી રહી છે કારણ કે ચારે તરફ દિવાલથી કોર્ડન થયું હોય જેના કારણે હાલ હજુ પણ આગ જે હોલવવામાં આવી છે તેને માટે મુશ્કેલી પડી છે જેના કારણે હાલ ફાયરની ટીમ છે તે જેસીબીની મદદ લઈ હાલ છે તે દિવાલ તોડી રહી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરે છે। મહત્તમ આગના કારણે છે તો કંપનીમાં મુખ્યત્વે જે માલ સામાન છે તે બળીને રાખ થઈ જવા પામ્યો છે, સાથે સાથે જે મુદ્દા માલ હોય તે પણ નાશ થઈ જવા પામ્યો છે। મહત્વનું છે કે હાલ જે રીતે આગની ઘટના બની છે તેને લઈને 10 જેટલી ફાયરની ટીમ છે તે અહીં આવી પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરે। એક તરફનો જે ભાગ છે તે તરફ આગ હોલવી દેવામાં આવે છે, કુલિંગ પ્રક્રિયા કરવામાં છે, પરંતુ બીજી તરફનો જે ભાગ છે તેમાં હાલ હજુ પણ આગ હોવાના કારણે ફાયરની ટીમ છે તે સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે। આગના કારણે મુખ્યત્વે જે કંપની સંચાલક છે તેમને ભારે નુકસાન થવા પામ્યું છે। તો બીજી તરફ હાલ પલસાણા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગ કયા કારણોસર લાગી તે પ્રમાણેના પ્રયાસો હાથ ધરવામાં આવશે। સંદીપ વસાવા, ઝી મીડિયા, પલસાણા, સુરત।